રામ રામ મિત્રો, તો કેમ છો બધા? મજા બંધી છે ને? આજના વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને. આપણે હે ને આજ આવતા રહેશે વાડીએ પાણી વારવા. જો આપણે હે ને અત્યારે હે ને અહીંયા હે ને પાણી હાલે છે અને આમાં હે ને પેલું પાણી છે અને આપણે હે ને આજ સવારના હે ને આમાં હેવી કેમ કે હે ને પેલા હે ને આપણે ધોરિયા કર્યા, પછી હે ને આપણે પાયરી ઉપર હે ને દવા છાંટી અને દવા હે ને આપણે હે ને બાસાયેલી છાંટી હતી અને ધોરિયા હે ને મેન બની બે કર્યા હતા, પણ એ હે ને બીજી વાડીએ વહી ગયા છે. અહીંયા હે ને થોડુંક હે ને પાવાનું બાકી હતું અને હે ને દવા હોતા સાટોડી હતી, એના હિસાબે વ્યાઈ ગયા હતા અને બેનની બધા હે ને ઓલા પડામાં હે ને ખોખા લીંદે છે. અને આપણે હે ને આજે હે ને વ્લોગ હે ને 6 વાગે ચાલુ કર્યો છે કેમ કે હે ને આપણે હે ને આપણને ટાઈમ જ નથી મળ્યો. ખબરના હે ને આપણે હે ને આના પડામાં હેવી બધું હે ને હમું કરતા હતા, પોયરું બધું. અને આમાં હે ને આપણે હે ને કાલ વાવેતર કર્યું હતું. જો તમે આપણો વ્લોગ જોતા હશે ને તો તમને હે ને ખબર જ હશે. અને આપણે હે ને આજે હે ને જો બેઠા બ્લોગ ચાલુ કરી નાખ્યો છે કેમ કે હે ને થાકી રહ્યા છે એના હિસાબે. અને બધા હે ને 2-3 દિવસ એવા ભીમ આવી જાય એની વાત જ ન પૂછે એવા, કેમ કે હે ને 2-3 દિવસથી હે ને ભેજ એટલે બધું કામ હે ને ભેગું થઈ ગયું છે. વાવેતરનું, ખોખા નીંદવાનું, પાણી વારવાનું અને દવા છાંટવાનું બધું કામ હે ને ભેગું થઈ ગયું છે એટલે આપણને ટાઈમ જ નથી મળતો. અને આજ તો હે ને પાવર હતો ને મોડા લગી રહેશે કેમ કે હે ને આજે હે ને પાવર હે ને બપોરે આવ્યો તો 12 વાગે, એટલે લગભગ તો હે ને 8 વાગ્યા લગી તો હે ને રહેશે જ તે. અને આમ થાય ને 2-3 દિવસથી હે ને એમ બધા હે ને સવારના 7 વાગ્યાથી તો સાંજના 7 વાગ્યા લગી હે ને કામ જ બધા કરતા હોય. અને આપણે હે ને ઘરે જ આવીને તો હે ને ખાઈને સીધું હે ને હોઈ જ જવાનું રહે એવું હે ને અત્યારે કામ હે ને બધું ભેગું થઈ ગયું છે. એ હિસાબેથી ને હે ને આપણે હે ને થોડાક દિવસ હે ને વ્લોગ હે ને મોડા આવે છે કેમ કે હે ને આપણે હે ને એમ બધા હે ને ઘરે જ હે ને 7 વાગ્યા જઈએ એવી અને આપણે હે ને ઘરે જઈને તરત હે ને વિડીયો એડિટ કરવી, પછી થંબનેલ બનાવી, એટલે આ બધું કરીને આપણે હે ને ઘણા કરવાનો ટાઈમ હે ને વ્યો જાય છે. અને આપણે ઘરે હે ને નેટ પણ હે ને હાવ હે ને ધીમું હાલે છે. આ પણ હે ને એક કારણ છે આપણે હે ને બ્લોગ હે ને મોડા આવે એના હિસાબે. અને તમારા બધાના સપોર્ટથી હે ને આપણે હે ને આ ચેનલ ઉપર હે ને 40 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને હવે તો હે ને વ્યૂ પણ હે ને આવા બન્યા છે. અને આવો નવો હે ને સપોર્ટ કરતા રહીજો બધાય, એટલે હે ને આપણે પણ હે ને આગળ વધી ગઈ તમારા બધાના સપોર્ટથી. અને અત્યારે હે ને બેનની બધા હે ને ઘરે વહી ગયા છે અને આપણે હે ને હજી હે ને પાણી વેરી કેમ કે પાવર રહે ને ત્યાં લગી હે ને આપણે હે ને રહેવું જ પડશે, એમાં તો હે ને હાલવાનું નથી. એટલે હે ને આપણે હે ને વાડીએ હેવી અને આ આરડીમાં હે ને જો હે ને છેલ્લો કેરો રહ્યો છે, બીજું બધું હે ને આરડીમાં હે ને પીવાઈ ગયું છે. પછી આપણે હે ને બીજી આરડીમાં હે ને ચાલુ કરવાનું છે. અને આપણે હે ને આ ડબલામાં હોતા હે ને જો બાસેલી જ મૂકી છે, એ હે ને પાણી હારે હે ને પીવાતું જાય છે. અને બાસેલીથી હે ને ખાડું ને ઓછું થાય અને એ મૂકવું પડે એવું કેમ કે લીંદવાનું હે ને આપણે જ થાય. આપણે હે ને વાળી હે ને નહીં નાખ્યું હતું કેમ કે એને લાઇટ વધી ને એટલે આપણે હે ને ગાય ને નહીં નાખ્યું. અને આપણે હે ને જો નહીં બેન એકદમ કપલેટ થઈને આવતી રહે પાછા. પાણીને હે ને જે હે ને પોગતા હે ને વાર લાગશે કેમ કે એને લાંબો ગારો હે ને થઈ જાય છે. અને આ પાણી હે ને આપણે હે ને ઠેઠ કુંડેથી આવે છે અને કુંડો હે ને આપણે હે ને ઠેઠ હે ને જો ઓડ રે ને અહીંયા હે ઝાડવો દેખાય અહીંયા હે ને કુંડો હે. અને અત્યારે હે ને જો દી હોત ને હે ને હાથમી ગયો એટલે થોડીક વાર હે ને હમણાં અંધારું વધુ થઈ જશે. અને આપણે હે ને આજનો વ્લોગ હે ને આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને બધાને ગમ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ન ભૂલતા.